જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સર્વ મિત્રોને આજે આપણે જાણીશું જન્માષ્ટમી પર બની રહેલા રાજયોગ વિશે. તો ચાલો મિત્રો જાણીએ આ યોગ વિશે. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ જન્માષ્ટમી પર બની રહ્યો છે ગજકેસરી રાજયોગ. આ રાશિઓ પર પ્રસન્ન રહેશે શ્રી કૃષ્ણ. થશે અઢળક લાભ. 26 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ વર્ષની જન્માષ્ટમી ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે તેવો દુર્લભ યોગ બની રહ્યો છે જેવો 5251 વર્ષ દ્વાપર યુગમાં બન્યો હતો. આ દિવસે રોહિણી નક્ષત્ર સાથે સૂર્ય સિંહમાં, ચંદ્ર વૃષભ રાશિમાં અને જયંતિ યોગ બની રહ્યો છે. આવો દુર્લભ યોગ બનવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળશે. એવું માનવામાં આવે છે કે જયંતિ યોગમાં પૂજા કરવાથી વધારે ફળ મળશે. માનવામાં આવે છે કે જયંતિ યોગમાં વ્રત રાખવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે આ દુર્લભ યોગની રચનાને કારણે શુક્રાદિક દોષ રાજયોગની સાથે જ વૃષભ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ થઈ રહી છે, જેના કારણે ગજકેસરી યોગ નામનો રાજયોગ બની રહ્યો છે. ચંદ્રમાં પોતાના ઉચ્ચ અંશ વૃષભ રાશિમાં હોવાથી ઘણી રાશિઓના ભાગ્ય 7મા આસમાને હોઈ શકે છે. આ સાથે મંગળ મિથુનમાં અને બુધનો ઉદય થશે. આવી સ્થિતિમાં 12 રાશિઓના જીવનમાં કોઈ રીતે સકારાત્મક અસર જોવા મળશે, પરંતુ આ 3 રાશિઓને સૌથી વધુ લાભ મળવાનો છે. આવો જાણીએ જન્માષ્ટમીના દિવસે કઈ કઈ રાશિઓને શ્રી કૃષ્ણ વિશેષ રૂપે આશીર્વાદ પ્રાપ્ત કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર 25 ઓગસ્ટના રોજ રાત્રે 10:29 વાગે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ પહેલેથી જ વિરાજમાન છે. આવી સ્થિતિમાં ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જન્માષ્ટમી આખો દિવસ આ યોગ રહેશે. અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.